વડોદરા શહેરમાં શાળાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયમાં દિવાલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો। 2 થી 3 વિદ્યાર્થીઓ દિવાલ નીચે દબાઈ ગયા હતા। એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। સદનસીબે દિવાલ ધરાશાયી થઈ ત્યારે રિસેસનો સમય હતો, જેથી મોટી જાનહાનિ ટળી ગઈ છે। ઘટનાની જાણ થતાની સાથે જ વાલીનો ઘસારો પણ શાળા પર જોવા મળ્યો છે અને સ્કૂલ સંચાલકોના જીવ અદ્ધર થઈ ગયા છે। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા। વડોદરા શહેરની નારાયણ વિદ્યાલય ખાતે આજે પહેલા માળની દિવાલ ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી। રિસેસ દરમિયાન એકાએક શાળાની દિવાલ ધરાશાયી થતા બાળકો સહિત શાળાના સંચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ ઘટનામાં 2 થી 3 વિદ્યાર્થીઓ દિવાલ નીચે દબાયા હતા, જેમાંથી એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતા શાળામાં વાલીઓનો ઘસારો પણ જોવા મળ્યો છે। શહેરના વાઘોડિયા રોડના ગુરુકુળ 4 રસ્તા પાસે શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળાએ દિવાલ ધરાશાયી થઈ હતી। રિસેસ દરમિયાન શાળાના પહેલો માળ વર્ગ 8D નો ભાગ ધરાશાયી થયો હતો। વર્ગખંડનો ફ્લોરિંગ ધરાશાયી થતા બેન્ચીસ પણ નીચે પડી ગઈ હતી। રિસેસ દરમિયાન આ ઘટના બનતા મોટી જાનહાનિ ટળી છે, પરંતુ જો વિદ્યાર્થીઓ સ્કૂલમાં વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત અને આ સમયે ઘટના બની હોત તો કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ હતી। આ અંગે જાણ થતાની સાથે જ પોતાના બાળકોને લેવા વાલીઓ તાત્કાલિક શાળા ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે શાળામાં વાલીઓનો ઘસારો જોવા મળ્યો હતો। આ સાથે જ ફાયર બ્રિગેડ, તબીબો અને પોલીસ પણ શાળા ખાતે દોડી આવ્યા હતા। બપોરે 12 વાગ્યાની આસપાસ શાળાની રિસેસ દરમિયાન શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેથી અમે શાળાએ મદદ માટે દોડી આવ્યા હતા। શાળામાં દિવાલ પડતા 2 થી 3 છોકરાઓ તેની નીચે દબાઈ ગયા હતા। આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ નથી પહોંચી। આ શાળા 15 વર્ષ કરતા વધુ જૂની છે। શાળાની ઇમારતમાં અનેક જગ્યાઓએ તિરાડો પડી ગઈ છે। આ અંગે શાળાના સંચાલકોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે, તેમ છતાંય કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી।